નમસ્કાર મિત્રો. તો આંગણવાડી ભરતી 2025 મિત્રો ખાસ ઘણા ખરા બહેનો રાહ જોઈ રહ્યા છે કે આંગણવાડી ભરતીનું રિઝલ્ટ ક્યારે આવશે મિત્રો. તો ખાસ તમને મિત્રો આજે આપણે આ વિડીયોમાં આંગણવાડી ભરતીનું રિઝલ્ટ ક્યારે આવશે મિત્રો, અગત્યની બાબત છે કે રિઝલ્ટ ક્યારે આવશે અને આંગણવાડી ભરતીમાં આ વર્ષે મિત્રો ખૂબ જ ફોર્મ ભરાયા છે, એટલે કે ઓનલાઈન ફોર્મ ખૂબ જ સબમિટ થયા છે. તો મિત્રો એનું કારણ શું હોઈ શકે? ખાસ અગત્યની બાબત છે કે કારણ શું હોઈ શકે કે આ વખતે આંગણવાડી ભરતીમાં ખૂબ જ મિત્રો બહેનોએ ભાગ લીધો છે. એનું કારણ શું હોઈ શકે અને આંગણવાડીનું રિઝલ્ટ ક્યારે આવશે? તો મિત્રો ખાસ આજનો વિડીયો તમને ખૂબ જ ઉપયોગી બનશે. એકવાર આ વિડીયો સંપૂર્ણ જોઈ લેવો. જે પણ બહેનોએ આંગણવાડી ભરતીમાં ભાગ લીધો છે અથવા તો મિત્રો ખાસ જે પણ બહેનોને આંગણવાડીમાં ભરતી કરવા એટલે કે ભરતીમાં નોકરી કરવાનો મિત્રો ખાસ એક રસ છે, તો મિત્રો આવનારા સમયમાં પણ આંગણવાડી ભરતી આવશે. તો મિત્રો જેમને પણ ઓનલાઈન ફોર્મ ભર્યું છે એમના માટે તો આ વિડીયો ખૂબ જ ઉપયોગી બનશે. તો મિત્રો એકવાર વિડીયો સંપૂર્ણ જોઈ લેવો અને આપણે ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો આજે ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જજો અને મિત્રો ટૂંક જ સમયમાં તમારું રિઝલ્ટ પણ આવી રહ્યું છે. તો મિત્રો ચાલો ક્યારે તમારું રિઝલ્ટ આવી રહ્યું છે અને કેમ આટલા બધા ફોર્મ ભરાણા છે તો એના વિશે માહિતી મેળવીએ. તો મિત્રો જાહેરાત જે કરવામાં આવી છે આંગણવાડી કાર્યકર અને તેડાગરની, તો મિત્રો એમાં પગાર તો મિત્રો 10,000 જ બતાવવામાં આવ્યો હતો. 10,000 આંગણવાડી કાર્યકરનો હતો અને જ્યારે આંગણવાડી વર્કરનો એટલે કે આંગણવાડી વર્કરનો 10,000 અને તેડાગરનો 5,500. તો મિત્રો ખાસ આજે હું તમને પહેલાં આ વિડીયોમાં તમને એ બતાવી રહ્યો છું કે આટલા બધા ફોર્મ શા માટે ભરાણા. તો મિત્રો એના વિશે પહેલાં તમને માહિતી આપી દઉં, પછી મિત્રો તમને જણાવું કે ક્યારે તમારું રિઝલ્ટ આવી શકે છે. તો મિત્રો ખાસ ટૂંક જ સમયમાં તમને એટલું જણાવી દઉં કે ટૂંક જ સમયમાં તમારું રિઝલ્ટ આવી રહ્યું છે, પણ ક્યારે એ પણ તમને જણાવીશ. તો મિત્રો આનું કારણ હોઈ શકે મિત્રો કે આટલા બધા ફોર્મ શા માટે ઓનલાઈન સબમિટ થયા. તો જ્યારે મિત્રો આંગણવાડી કાર્યકર અને તેડાગરની ભરતી જાહેર થઈ ત્યારે મિત્રો તમારો પગાર મિત્રો ખાસ આંગણવાડી કાર્યકર અને તેડાગરનો જે પગાર હતો અને મિત્રો હાઈકોર્ટ દ્વારા જે ચુકાદો આપવામાં આવ્યો કે હવેથી મિત્રો જો સરકાર લાગુ કરશે તો મિત્રો 24,000 રૂપિયા કરી દેવામાં આવશે અને હેલ્પરનો 20,000 કરી દેવામાં આવશે. તો હવે આટલો પગાર થઈ જાય તો મિત્રો બધા જ બહેનોએ ખૂબ જ રસ લીધો આંગણવાડી ભરતીમાં. એના કારણે મિત્રો આટલા બધા ફોર્મ ભરાણા છે. આ જ મહત્વનું કારણ છે. મિત્રો તમને માનવામાં નહીં આવે કે મિત્રો આંગણવાડી તેડાગર અને કાર્યકરની ભરતીમાં મિત્રો ખાસ ભરતીમાં ધોરણ 10-12ની લાયકાત માંગી હતી, પરંતુ મિત્રો બીએડ કરેલા, પીટીસી કરેલા એવા મિત્રો મહિલાઓએ 23,000 મહિલાઓએ અરજી કરેલી છે. એ માત્ર મિત્રો અમદાવાદ જિલ્લામાં જ તે ખાસ અમદાવાદ જિલ્લાનું આપણે હું તમને જણાવી રહ્યો છું કે અમદાવાદ જિલ્લામાં જ 23,000 મહિલાઓએ આટલી અરજી કરેલી છે. જ્યારે અમદાવાદ જિલ્લામાં કુલ જગ્યા કેટલી હતી એ તમને જણાવી દઉં કે કુલ જગ્યા તમારી 888 જગ્યા હતી. એટલે કે મિત્રો 888 જગ્યા, એક જગ્યા માટે મિત્રો 25 ઉમેદવારો રેસમાં છે. ખાસ મિત્રો 25 ઉમેદવારો રેસમાં છે. જ્યારે મિત્રો ઓલ ગુજરાતમાં 9,000+ જગ્યા બહાર પડી હતી. તો મિત્રો હવે ઓલ ગુજરાતમાં કેટલા ફોર્મ ભરાણા છે એ મિત્રો ટૂંક જ સમયમાં એટલે કે જાહેર રિઝલ્ટ થશે ત્યારે તમને મિત્રો જાહેર કરી દે, અથવા તો મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા જાહેર પણ કરવામાં આવે કે આટલા ફોર્મ ઓલ ગુજરાતમાં આંગણવાડી ભરતીમાં 9,000 જગ્યા સામે આટલા ફોર્મ ભરાણા છે. પરંતુ હજી સુધી કોઈ જ એવું કાંઈ આવ્યું નથી મિત્રો. તો આ મિત્રો આપણે તમને અમદાવાદનું જે બહાર પાડવામાં આવેલું છે કે એએમસી દ્વારા મિત્રો અમદાવાદ જિલ્લામાં આંગણવાડી તેડાગર અને કાર્યકરની નોકરી માટે મિત્રો ધોરણ 10 અને 12માની શૈક્ષણિક લાયકાત મિત્રો બીએડ, પીટીસી અને MBA થયેલી 23,000 મહિલાઓએ
પોર્ટલ પર મારફત મિત્રો ખાસ પોર્ટલ મારફત 888 જગ્યા સામે મિત્રો છેલ્લા 1 મહિનાથી મહિલાઓ દ્વારા દોડધામ કરી અરજી કરાય છે મિત્રો। તો ઘણા ખરા બહેનો કહી રહ્યા છે કે ચૂંટણી પહેલા મિત્રો ખાસ હવે તમારું રિઝલ્ટ ક્યારે આવશે। ઘણા ખરા બહેનો જોઈ રહ્યા છે એટલે કે આશા રાખીને બેઠા છે કે રિઝલ્ટ ક્યારે આવશે। રિઝલ્ટ ક્યારે આવશે। તો મિત્રો રિઝલ્ટ તમારું ટૂંક જ સમયમાં, કારણ કે અમદાવાદમાં એટલે કે અહીં કહેવામાં આવેલું છે કે ટૂંક જ સમયમાં, ખાસ મિત્રો ટૂંક જ સમયમાં ચૂંટણી આવી રહી છે। તો મિત્રો ચૂંટણી પહેલા નિમણૂક પત્ર અપાય તેવી શક્યતાઓ ખૂબ જ વર્તાઈ રહી છે મિત્રો। ખાસ ચૂંટણી આવી રહી છે, ચૂંટણી પહેલા નિમણૂક પત્ર અપાય તેવી શક્યતાઓ ખૂબ જ સંકળાયેલી છે। બીજી બાજુ મિત્રો સમગ્ર પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે। ખાસ બધી જ પ્રક્રિયા પૂરી થઈ નથી। ખાસ મિત્રો બીજી બાજુ સમગ્ર પ્રક્રિયા હજી સુધી કાંઈ પૂરી થઈ નથી, એટલે કે કાર્યવાહી સાગોળે અને ભેંસ ભાગોળે એવું મિત્રો જણાવવામાં આવ્યું છે। મિત્રો ખાસ ટૂંક જ સમયમાં જે આંગણવાડી એટલે કે જે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મિત્રો એક નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે। એમાં મિત્રો ચોખ્ખું એમને કહેલું છે કે ક્યારે કઈ કઈ પ્રક્રિયા થશે। તો મિત્રો આપણે આશા રાખીએ કે એ જ પ્રમાણે બધી જ પ્રક્રિયા કરવામાં આવે અને ટૂંક જ સમયમાં તમારું આંગણવાડીનું રિઝલ્ટ જાહેર કરી દેવામાં આવે મિત્રો। તો ચૂંટણી પહેલાં તમારું રિઝલ્ટ 99% મિત્રો આવી શકે એમ છે। અને મિત્રો આ અરજી જે તમારે વધારે ફોર્મ ભરાણા છે એનું કારણ મિત્રો આ જ છે કે તમારો પગાર વધારવામાં આવશે, એટલા માટે મિત્રો બધા જ બહેનોએ ખૂબ રસ દર્શાવ્યો છે આંગણવાડીમાં નોકરી કરવાનો। અને ઘણા ખરા બહેનો જે ગ્રેજ્યુએટ છે એ મિત્રો બહેનોએ ખૂબ જ હિસ્સો લીધો છે। અને મિત્રો ખૂબ જ આ સારી મિત્રો ભરતી કહેવાય, કારણ કે પગાર જો તમારો 10,000 અને 5,500થી વધીને 24,000 અને 20,000 જો થતો હોય તો મિત્રો કોને રસ ના હોય આંગણવાડી ભરતીમાં મિત્રો। તો રિઝલ્ટ પણ તમારું ટૂંક જ સમયમાં આવી જશે અને ફોર્મ ભરવાનું કારણ પણ આ જ છે મિત્રો। તો આજે આપણે મિત્રો આંગણવાડી ભરતીનું રિઝલ્ટ ક્યારે આવશે મિત્રો, ચૂંટણી પહેલાં તમારું 99% મિત્રો રિઝલ્ટ આવી જશે। અને મિત્રો હવે જો કંઈ પ્રશ્ન હોય તો મિત્રો આપણે તમને જે ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો મિત્રો તમે ટેલિગ્રામ ચેનલમાં પણ જોડાઈ શકો છો। તમને અવનવી માહિતી, ભરતીને લગતી માહિતી તમને ટેલિગ્રામ ચેનલમાં પણ મળતી રહેશે અને આપણી ચેનલ ઉપર પણ તમને આંગણવાડી ભરતીની માહિતી મળતી રહેશે। તો મિત્રો ખાસ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને વધારેમાં વધારે તમારા મિત્રોને શેર કરજો। તો જય હિન્દ મિત્રો।